આજે તો ગાડી લઈને નીકળ્યો છું પણ રસ્તામાં અમે પેલા કેટલી વાર લાગશે આવતા ચોકડી આવી ગઈ છે હજી કણ પધાર્યા નહીં વાટ જોવી પડે છે મારે ફોન કરવો પડે દોઢ કલાકથી ફોન કર્યો તો હજી કણ સુધી આવ્યા નહીં હલો હા કેટલા વકીલ સાહેબ અરે મને ઓય આવીને 5 મિનિટ થઈ ગઈ યાર 5 મિનિટથી ઊભો છું હું આટલી વાર તો હાવખાય ના હોય સારું સારું ઝડપી આવો હા અને પૈસોની બધી વાત થઈ ગઈ છે ટોટલ અને લેતા આવજો તમે પૈસા વાહ વાત કરીને રાખીશ મેં હો સારું હા કેટલા આવતા ને કેટલા રહ્યા फाफड़ा भाई चलो फाफड़ा ले लो भाई बुड्ढी के पास ले लो भाई फाफड़ा ले लो भाई वो भाव છે ફાફડા 5 રૂપિયા નહીં 5 રૂપિયા એક હા પેલા વકીલ સાહેબ આવતા હતા રસ્તામાં જોયા હતા તમે નહીં જોયા યાર નહીં જોયા હા બરાબર હા ચલો ફાફડા ले लो भाई फाफड़ा આવો વકીલ સાહેબ આવો સેમ મજા હું થયું આપણે વાત કરી હતી પૈસા લઈને આવ્યો તમારે લઈને આવ્યા આવો બરોબર કેટલા છે 2 લાખ પૂરા 2 લાખ પૂરા બરોબર અને એ તો ઠીક વાત છે અને આગળ આ એક બીજો હોદો મારવાનો છે આપણે તો આગળ એક રસ્તામાં જ છે આપણે જાય તો એક પાકું કરી નાખીએ એક બીજો 4 એકર છે બીજી છે કરી નાખો પાકું પણ આજુબાજુ જોઈને વાત કરવાની વાળ ના તો વાળનો કોટો હોબળો બરાબર કોઈ તકલીફ જેવું છે ના કીધું હવે શેડ નું કીધું મારે વાત તો કોઈક મોટો મુર્ગો મળ્યો હોત ને મોટો મુર્ગો મળે તો એ તો વાત બરોબર છે એનાથી તો આપણી લાઈફ સુધરી જાય કે આપણે પાટણ બાજુ જવું છે આ તો મારો વિચાર છે કે પાટણ બાજુ ફરવા જાય પાટણ નહીં જાવું પાટણ પટોળા મળે પાટણની પેલી વાવ રાણકી વાવ આ બધું તો જોવાનું સારું છે યાર તો એકવાર પાટણ બાજુની ટીપ મારી દઈએ ને એક બમલામાં મુર્ગો એક પકડાઈ જાય એના પછી પાટણની ટીપ મારીએ હા તો એના પછીની જ વાત કરું છું હાલ આપણે બિંદાસથી અઠવાડિયું થઈ ગયું કોઈ પકડવાનું નહીં આપણા પાણાથમાં પકડાય એના પછી જ આવું છે હા તો એના પછી પૈસા ખિસ્સામાં તો પછી મોટી વાતો ઓછી કરતું પણ કાળિયા મેં શાને કીધું કે કોક મુર્ગો પકડાય પૈસા આવે એના પછી પાટણ જાવું હા તો પાટણ જવાની વાત કર ને ભૂરિયા તને ખબર પડે છે એ જ કીધું છે હા તો પછી કાઢ કોણ મેલ કાઢ કોનમાંથી બૈરાય બોલીને તો બેરો કરી નાખ્યો છે મને પણ હું કોમ એવો બૈરો લાવો છો જે કોનમાં વાહીને વાત કરતો હોય તું બૈરું હિંમત નહીં લાય જો કોનમાં આવીને બૈરું વાત કરે ને એવા બૈરારી ના પૈણાય તો કોણ બેરા કરી નાખે આખી જિંદગી એટલે પણ મને મળી ગયું બરાબર હું આવો છું તો તું આટલો ગોરો તો તને બૈરું છે એમ નથી આવતું એના માટે તું પૈસા કમાવીશું બધું છે તારામાં મસ્ત પર્સનાલિટી છે તો એના માટે યાર પૈસા નથી મહત્વનું એના માટે બુદ્ધિની મહત્વનું છે તું કોઈક મોટી દાળ પાડ તાર પણ કોઈ એવો શેઠિયો તો હાથમાં આબુ તો કે લે આવશે હમણાં હાલ થોડી વાર વાહ જો હમણાં હાલ બેહજે થોડી વાર બેહજે બે થાક લાગે બે ઉપર બેહજે હું કહેતો હતો હા બોલ જો આ વખત તો મોટો હાથ લાગી જાય ને તો પાટણ બાજુ તો જવાનું જ છે આપણે પાટણ જવું છે પાટણ તો પહેલા પાટણના પટોળા લાવવા છે અને ત્યાંની રોણકી વાવની છે ને બધું જોવાનું સતલિંગ તળાવ ના બધું બહુ મસ્ત મજા આવે એટલે મારું બૈરું હાડીઓ મંગાવતું હતું ને હા તો લગભગ 50-100 હાડીઓ જ લઈ જ લેવું છું
2 વર સુધી જલસા કરે. પહેરવા મંગાવી છે કે વેચવા મંગાવી છે? એટલે પહેરવા આપણે આટલું બધું કમાય છે, જલસા કરી. આપણે ડાયરેક્ટ અમદાવાદ બાજુ જવાનું છે પછી અરે ટ્રાન્સફર મોકલી દે હવે કોકમાં, કુરિયરમાં મોકલી દે 100 હાડીઓ. હા તો એવું થાય તો પછી વટ પાડે કે તારે તો મારું બૈરું છે એટલે પછી તું તો મોજ કરવાનો તો પછી તાને તું લાય. બહુ પૈસા ભર કે આયા શેઠ નો કહેવું પડે. વાડ ગાડી હે ને કડે પહેલા લાયા ને સોના ગળેમાં ચેન પહેરી પડેલા છે. કઈ બાજુ? અહીં આવો, ગાડી લઈને આવો. વકીલ સાહેબ આપણે જઈએ છીએ પણ રસ્તામાં પેલો હાની થાય એવું તો નહીં. આ શું થયું તકલીફ છે? આવજો વકીલ સાહેબ આવજો. નાનપણથી જ ખોડ છે અમારે બેવાનો. બે ભાઈ છે કાળીઓ ને ધોળિયો. શું થયું ભાઈ? ભાઈ એ ગુંટણ ફરી જાય છે. વકીલ સાહેબ આવજો, આ બાજુ જોજો ભાઈ ને કોઈ પ્રોબ્લેમ. આ બાજુ આવો, આ બાજુ આવજો. હા હા આ બાજુ તો બોલો તમારે શું હેલ્પ કરી એક કે? ડાબી જમણી ગુંટણ ફરી ગયેલી છે. ડાબી જમણી મારી ડાબી ફરી જાય અને જમણી ફરી ગયેલી. ગુંટણ ફરી જાય આખી ફરી જાય. તાર તકલીફ છે. એવું છે. અમારે જવું તો આ બાજુ પણ કોઈ ગાડી મળતી જ નથી તો પછી કરી આવું. હેલ્પ કરીએ તમારી. વકીલ સાહેબ માણસો જેવા લાગે? વ્યવસ્થિત છે? વ્યવસ્થિત લાગે. થોડી મદદ કરીએ. અમારા મોઢા ઉપર જો તમને ગુંડા જેવા લાગે છે. ના આ તો બધું છે કેટલા મને થોડી એ તો આપણો બીક લાગે સાહેબ. કઈ બહાર ના છો? અમે બહાર ના છીએ. ક્યાંથી આયા? દુબઈ. દુબઈ ના? આ બાજુ નવા દેખો. નવા કોણ આયા આયા? ઓય એક આપણા જમીન રાખવાની હતી, પેલા હોદો કરવાનો હતો આ બાજુ. ભાઈ દુબઈમાં તો હોનું સસ્તું નહીં મળતું આરી. આ તો સસ્તું, એકદમ સસ્તું મળે. ઓય તો શું ભાવ છે ના એ તો પછી વાત કરીએ આપણે. તો ઓય કોનાઈ જવું તમારે? ઓય અમાર પેલા ખેગાર ભાઈ ની. ઓ તો આર્યા. ઈ રહ્યા. બોલો વકીલ સાહેબ જાહુ? લેવાડો તને લેલો તમે ને એટલા સુધી લઈ જઈએ, હેલ્પ કરીએ. બેહીજો પાછળ, બેહીજો બેહીજો વકીલ સાહેબ, તમે બેહીજો. બેઠા વકીલ સાહેબ આ થોડું જોખમ જેવું છે, તે પકડજો. સાહેબ આ બાજુ પહેલી વાર આવ્યા છો તમે? ઓવા પહેલી વાર આવ્યો છું આ બાજુ. છે આ બધું આવું લાગે, ભોખરાન પથરાન. સાહેબ પહેલી વાર અને પેલું પથરો નું ભોખરા જેવું ગોઠવેલું છે. કુદરતી આવે તો એવું છે એમ? પેલો ડેમ જોયો હોત તો શું મસ્ત હતો ને આપણો. હું કહેતો હા શું છે સાહેબ આ બેગમાં? એ બેગમાં તો થોડી વસ્તુ છે યાર. દુબઈ થી આયા ખરા કે એટલે એવું છે મારી વસ્તુ હશે કે? એ તો વસ્તુ છે તો એ તો તમારે દવાખાને તમારે યાર જો જવાનું એ વાત કરો કે યાર ઊંધી શું વાત કરો છો? પણ સાહેબ હવે તમે હોય અજોણા છો એટલે અમારે એમ કહો હાચવીને જજો એમ. હા અમે તો હાચવીને જાહુ, અમારું ટેન્શન છોડો તમે. હું કહેતો હતો હા બોલો. થોડી આગળ લ્યો કે પેલા સોયલા ગાડી અમારે એટલા સુધી જાવ હું ઘર બતાવી દઈએ. ના ના અમે અમારા આટલા સુધી જ આવવાનું છે. અમારે પેલા ખેંગાર જઈને તમારે ખેંગારભાઈ ઘેર નહીં જવું? ના ના અમારે બસ આ ખેંગારભાઈ નું અમારે ફોન કરીને બોલાવી લઈએ અમે. હોય ચર્ચા ભલે પૈસા લાવો. જેટલો માલ આ પહેરે છે ને બધો. અરે કોણ છો તમે? બહાર નીકળો. ચશ્મા કાઢીને દેખાય. અને હમણાં તો તમે લંગડા હતા. તો હતા બહાર નીકળો. ખોલો ગાડી ખોલો. એ પેલો ચલ બેગ લઈ લે. હા, બેગ લીધી પૈસા ચલે ભાઈ. ઉભો રહે. વકીલ સાહેબ હાલતો નહીં. હલતો રે તું બારે કોલાને પકડ. હા પકડો. ઉભો રે ઉતરતો નહીં યાર. કોઈ બંદૂક સીધી ગોળી મારી દઈ. અરે તમે અમને છેતરે આવી રીતે દગો કરો? ચાલ બકવાસ. ભારતમાં આવું ચાલે છે? બધું ચાલ બહાર નીકળ બહાર નીકળ. દરવાજો બંધ કર. દરવાજો બંધ. અરે અમને જવા દો. તારા જેવો મુર્ગો પહેલી વાર હાથમાં જ આવ્યો છે. ચાલ ઉતાર મારું ના પેલી. ચાલ. ચાલ સાઈડ માં પેલા તો. અરે કેમ આમ કરો તમે? હમણાં તો લંગડા હતા. એ લંગડા હતા તને જોઈને બન્યા હતા. હા એટલે ભારતમાં આવું ચાલે છે એમ? ભારત છે ભાઈ. એ વાતો કાઢો જલ્દી કાઢે. ફટાફટ. ચલે માલ કાઢ. વકીલ સાહેબ તમે તો કોક બોલો યાર. વકીલ બોલવું નથી. ચલે માતા કાઢ. આપું છું. કાઢે. આની પાસે કઈ હોય તો કાઢે. જો ખિસ્સામાં તો. અરે આ તો લુખ્ખો છે. બધું કાઢ. સોનું જ છે નકરું. આ દુબઈ નો માલ છે. અરે દુબઈ નો હોય તો અહીંયા ભારતમાં આવ્યા પછી ભારતીય બનાવી દઈશું.
વકીલ સાહેબ કોક બોલે લૂંટી લીધા. લેતો ને ચાલ. એક વાત કાન ખોલી સાંભળી. અમારા વિશે જો પોલીસમાં ફરિયાદ કરી છે તો ગોળી મારો ઈ. હમણાં તો તે જોયો ને મારી સ્ટાઇલ એક્ટિંગ તો જોઈ જ લીધી તે હે આ નીકળો પુષ્પા લાગો છો તમે થી. યા, લંગડા ભાઈ ચાલો. જાઓ. ચલે ગાડી બેસ વકીલ સાહેબ ચાલ 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 ચાલ, ચાલ, ગાડી બેસ, અંદર બેસ. નીકળ. ચલે ચાલ 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 એ ભાઈ તું ચાલ ને આપણે પાટણ જવાનું ચાલ. આ તો સાફ લૂંટી લીધા. વકીલ સાહેબ તો ખાલી નોમ ના જ છો, આમ તો મોટો મોટો પાવર કરતા હતા. પાવર ઉતારી દીધો ને, સાફ ભિખારી બનાવી દીધા. અમુક કરશો વકીલ સાહેબ, તું એ જો એ તો જાય તાણ હવા તું બે તો બંદૂક હતી જોઈ હતી અરે બા મરવાય જોઈ ભરાઈ હતી. હતી તમારવાય ભરાઈ હતી એ વાત આ હાચી. જીવ બચી ગયો એમ કહો એ તો વાત હાચી તો જીવ બસી ગયો, પણ અમે તો આપણે કોઈ કોમ નહીં રહ્યા. અમે દુબઈ માં જઈને હું મોઢું બતાવશો. એને કોઈ મોઢું બતાવતું ના ગાડી તો બચી નહીં કે આપણી વાત કરો છો. હવે ગાડી અમે લઈ હેડો રસ્તામાં આગળ. ગાડીએ કોક લૂંટી લે તો કર્યો. ગાડી કોઈ તમે હેડો આગળ તો કે એ ગાડીએ લઈ જા હવે આપણી ગાડીએ લઈ જા. હા, આ શાફ લૂંટાઈ ગયા ને અમે આપણે તો પેલા હું મોઢાઈ જાવું છો જાવું.